હેલો એવરીવન, તો ચાલો ગુજરાતનું ફેમસ ફરસાણ એટલે કે ખાંડવી પાટુડી આજે આપણે ઘરે બનાવીએ, તે પણ ખૂબ જ સરળ રીતથી અને જલ્દીથી બની જતું ફરસાણ. તો અહીંયા મેં 1 કપ ચણાનો લોટ એટલે કે બેસન લીધેલો છે અને તે જ માપથી 1/2 કપ મેં ખાટી છાશ લીધેલી છે, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 મરચું અને આદુનો કટકો લીધેલો છે. તો બધી જ વસ્તુને હું મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરી દઈશ અને ગ્રાઇન્ડ કરી લઈશ. જો આ ચોક્કસ માપથી તમે ખાંડવી બનાવશો તો પહેલી જ વખતમાં ખાંડવી ખૂબ જ ટેસ્ટી અને મસ્ત બની જશે. તો બધી જ વસ્તુને હું ગ્રાઇન્ડ કરી લઉં છું અહીંયા. તો આ રીતે આપણી બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે તેને ઠંડી કડાઈની અંદર એડ કરી દઉં છું. હવે આ મિશ્રણને આપણે એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે 5 થી 7 મિનિટ એકદમ વ્યવસ્થિત રીતે હલાવતા રહેવાનું છે. હલાવતા રહેશું તો કોઈ પણ ગાંઠ છે તે વચમાં નહીં પડે અને આ રીતે એકદમ ઘટ મિશ્રણ છે તે આપણું બનીને રેડી થઈ જશે. તો ફક્ત 7 જ મિનિટમાં આપણું મિશ્રણ છે તે આ રીતે ઘટ થઈ ગયું છે. હવે પાટુડી એટલે કે ખાંડવી માટે જો આ મિશ્રણ તૈયાર છે તે ચેક કરવા માટે એક પ્લેટની અંદર આપણે થોડું એવું મિશ્રણને એડ કરી દઈશું અને પાથરી લઈશું અને જોશું કે આપણી ખાંડવી છે તે બની રહી છે. ત્યાર પછી આપણે આપણી બધી જ ખાંડવીને બનાવી લેવાની છે. તો અહીંયા હું એક પ્લેટની અંદર તમે જોઈ શકો છો તેમ આ રીતે એક ઊભો પટ્ટો છે તે લઈ લઉં છું. તો પ્લેટની અંદર મસ્ત રીતે આપણી ખાંડવી છે તે પથરાઈ ગઈ હતી. તે જ રીતે હવે હું અહીંયા એક પ્લેટફોર્મ પર થોડું એવું તેલ લગાવીને બધી જ ખાંડવી છે તેને એકદમ આછા લેયરમાં પાથરી લઉં છું. ફક્ત મારે અહીંયા પ્લેટફોર્મ પર જ નહીં પરંતુ 2 થાળીમાં પણ મેં પાથરેલું છે, કારણ કે આ માપથી આપણી ખાંડવી છે તે થોડી વધારે બને છે. તો આ રીતે એકદમ આછા લેયરમાં આપણે ખાંડવીને પાથરી દેવાની છે. 4 થી 5 મિનિટ આપણે તેને ઠરવા દેશું અને જે સાઈઝની તમારે ખાંડવી જોઈએ છે તે રીતે આપણે ઊભા પટ્ટા પાડી લઈશું અને આ રીતે રાઉન્ડ શેપ આપીને બધી જ આપણી ખાંડવી છે તે બનાવીને રેડી કરી લઈશું. અહીંયા હું થોડી નાની અને મોટી બધી જ ખાંડવી છે તેને બનાવી લઉં છું. તો આ રીતે ખૂબ જ પતલા લેયરથી આપણી ખાંડવી છે તે બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ માર્કેટ સ્ટાઇલ જ આપણી ખાંડવી એટલે કે પાટુડી છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો અહીંયા મેં 3 ચમચી તેલ છે તે ગરમ થવા માટે રાખી દીધું છે અને ત્યાર પછી હું તેની અંદર મીઠો લીમડો, તલ, 2 મરચાં અને રાઈ એડ કરીને વઘારમાં એડ કરી દઉં છું. એકી સાથે જ બધું મિશ્રણ આપણે એડ કરી દઈશું તો વઘાર ખૂબ જ ઝડપથી બની જશે. ઉપરથી થોડું એવું કોપરાનું છીણ એડ કરી દઉં છું અને બધાની ફેવરિટ એવી કોથમીર છે તે પણ એડ કરી દઉં છું, જેથી આપણી ખાંડવીનો ટેસ્ટ અને લુક બંને ખૂબ જ જોરદાર આવી જશે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતથી અને ચોક્કસ માપથી આપણી ખાંડવી એટલે કે પાટુડી બનીને રેડી થઈ ગઈ છે. સૌથી પહેલા ગુજરાતનું ફેમસ ફરસાણ એવી પાટુડી આપણે આપણા ગણપતિ દાદાને ભોગ લગાવી દઈએ અને ત્યાર પછી આપણે ફેમિલી સાથે સર્વ કરી લઈએ. તો આ રીતે એક વખત ઘરે જરૂરથી ખાંડવી એટલે કે પાટુડી બનાવવાની ટ્રાય કરજો અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ નવી રેસીપી સાથે મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.